દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સિંચાઈને લઈને પાણીને લઈને આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે ને આ એક દિવસનો કે એક વર્ષનો પ્રશ્ન નથી. મને જ્યાં સુધી સાંભળે છે, હું આ જિલ્લાની છું એટલે મને ખબર છે દર વર્ષે આ પ્રશ્ન હોય છે. અને સાની ડેમ લગભગ 9 વર્ષથી ખેડૂતો એની સામે જોઈને થાકી ગયા. ત્યારે સાની ડેમનો એ કાઢિયો બન્યો તો ખરો, બધાય જોતા. જ્યારે રસ્તામાંથી મને ખબર છે ગાડી લઈને નીકળે એટલે જોઈ સાની ડેમના કાંઠિયા કામ થયું કે નથી થયું. આમ નજર કરે ભાઈ, કાઢિયા સામું જોઈ કે ભાઈ પાણી આ કામ કાઢિયાનું પૂરું થયું કે નહીં. આ પૂરું થાય તો કંઈક પાણી વાળું થાય. ટૂંકમાં બાજુમાં દુધિયા, આસ્યાવદર આ બાજુના જે ગામો છે ને એ નહીં પૂરતું, નજીકના કાંઠે આવેલા ગામોને પૂરું પાણી નથી મળ્યું. અને હવે કામ પૂરું થયું, કદાચ ગયા વર્ષે થઈ ગયું હોત તો આજે પાણીનો સ્ટોક એમાં પડ્યો હોત અને આ ખેડૂતો આજુબાજુના એટલે આસ્યાવદર છે, દુધિયા છે, સૂર્યાવદર છે, એટલા ગામોને તો નિરાત હોત. પણ એમાંય આપણે બેદરકારી દાખવી છે. ત્યારે મારી સાથે ખેડૂત આગેવાન છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, અત્યારે સિંચાઈને લઈને જે પ્રશ્ન છે, આમ તો જો કે ખેડૂતોને આ વખતે બહુ હેરાન કર્યા. પછી વીજ લાઈનના પ્રશ્નો છે, પાઇપ લાઈનના પ્રશ્નો છે, હવે દ્વારકામાં તો આપણે ભગવાને રૂઠો. બેન, આમાં કેવું છે કે સરકારને જેમ ઈચ્છા થતી તેમ ટેન્ડર ભરાતા હતા, સાની ડેમ હોય કે બીજા ડેમ હોય. કોઈ ખેડૂતને કંઈ લેવા દેવા હતું નહીં સરકાર હારે. પણ આ વખતે એવું થયું કે કુદરત ખેડૂતથી રૂઠો, એટલે ખેડૂતને ખબર પડી કે આપણો ડેમનો કાઢિયો તૂટેલો છે અથવા તો ડેમમાં પાણી નથી. એટલે હવે આ વખતે સરકારને વિનંતી છે કે કુદરત રૂઠો, પણ તમે આટલા ખર્ચા કર્યા હોય તો રૂઠો નહીં. અને આજે 4 ગામના 4 અલગ અલગ ડેમના બધા મોવાડ ગામમાં સરપંચ પ્રતિનિધિઓએ ફૂલ સાથ સહકાર આપી અને ભેગા થયા. તો સરકારને એક જ વિનંતી છે કે જો ખેડૂતના ખેતરમાંથી પાણીની લાઈન નખાતી હોય, વળતર વિના ખેડૂતો આપતા હોય, તો ખેડૂતની એક અપેક્ષા હોય કે જ્યારે પાણી ન હોય ત્યારે પાણી આવી જાય તો એ કામનું. પછી મગફળીને હુકાઈ જાય પછી તો શું કામનું છે. એટલે સરકારને ખાસ વિનંતી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે. 2 મહિના પછી તો પાણીનું કંઈ આપણે ઉપયોગમાં નથી. એટલે આજે પ્રતિનિધિઓ અને ગામ લોકો સારા એવા સંખ્યામાં, મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અને સરકાર યોગ્ય પગલાં ન લે તો આનું પરિણામ ખૂબ જ સરકાર માટે પણ ગંભીર આવે એવી અમને છે. કયું ગામ આપનું? ધુમથર ગામ. ધુમથર ગામની શું સ્થિતિ છે અત્યારે? ધુમથર ગામમાં કેનાલ છે પણ કોરી છે. ગટકી ડેમની કેનાલ છે, મારા પોતાના ખેતરમાં છે. જે તે સમયે 8 વીઘા જમીન સંપાદનમાં પણ ગયેલ છે, પણ કેનાલ છે પણ કોરી છે કે ન તો હોવાય કે કંઈ નહીં. એમ ઘાસચારો છે, એમાં ઊભો બધો સુકેલું ઘાસ છે, એવી સ્થિતિ છે ધુમથરની. કેનાલ સાફ થઈ ગઈ? નહીં, સાફ તો મતલબ કે સિમેન્ટ કોન્ક્રીટ ને હતું એ તૂટી ગયું એટલે સાફ કરવાનો કોઈ મતલબ નથી. જે આપ ખજુરિયાથી આવ્યા છો, ખજુરિયાના શું પ્રશ્નો છે? ખજૂરિયાનો પ્રશ્ન આ જ છે બેન કે એક તો પાણી નથી, એક તો 2 વાર બિયાણ વાવ્યા, ખેડૂત બહુ મોટા હેરાન છે. અમે એક ગામ નહીં, આજુબાજુના બધા ગામ છે. અત્યારે બધા ટૂંકમાં ટોટલ જેટલા આવ્યા છે સરપંચો, બરોબર 5 ગામમાં ચૂંટાયેલા સરપંચો, એ બધા આવ્યા. તો એનો આ જ પ્રશ્ન છે. બાકી બેન આમ જોઉં તો તમે ખેડૂતના ઘણા પ્રશ્ન છે, બરોબર, એની વેદના કહે છે અત્યારે. તો આ તકે હું તો એમ કહું છું કે પાણી છોડવામાં આવે 2 દિવસની અંદર અને ખેડૂતનો પ્રશ્ન સમજે સરકાર. નકર આવનારો સમય આ સરકાર માટે બહુ ખોટો છે. ખેડૂતોની પાણી છોડવાની માંગ છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુ. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકાથી.